નમસ્કાર અમારા પરમ સ્નેહી પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો. સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો ફેમિલી મિત્રો, આજની તારીખ 10/2/2026, વાર મંગળવાર. તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું, પેન્શનરોને લાગ્યો છે એક મોટો ઝટકો. 2026ના વર્ષમાં આ પેન્શનરોનું પેન્શન નહીં વધે, તો જાણો કેમ. તો ખાસ કરીને એક પ્રકારના પેન્શનરો છે, તેમનું પેન્શન 2026માં વધવાનું નથી, જેના લીધે પેન્શનરોને એક ઝટકો લાગી રહ્યો છે. તો આ કારણ છે તે આજના વિડીયોમાં આપણે જોવાના છીએ. તો કયું કારણ છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે. તો શરૂ કરીએ આજનો આ વિડીયો શરૂ કરતાં પહેલાં એક નાનકડી એવી વિનંતી છે કે હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય, તો આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો સૌથી પહેલાં જોઈએ તો 8મા પગાર પંચની નવીનતમ અપડેટ. સરકારે બજેટમાં 8મા પગાર પંચ અંગે કોઈ મોટી જાહેરાત કરી નથી. તો આનાથી સ્પષ્ટ થાય છે કે 2026માં નવું પગાર પંચ લાગુ કરવામાં આવશે નહીં. તો કર્મચારીઓને પગાર વધારા માટે લાંબો સમય રાહ જોવી પડશે. પરંતુ દરેક સરકારી કર્મચારી હવે જાણવા માગે છે કે સરકાર નવા પગાર પંચને ક્યારે લાગુ કરશે. તો તાજેતરમાં આ મુદ્દા પર મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તો ચાલો આજના સમાચારમાં તેના વિશે જાણીએ. તો ખાસ કરીને કેન્દ્રીય બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવ્યું. તેમાં 8મા પગાર પંચને લઈને કોઈ પણ સ્પષ્ટ જાહેરાત થઈ નથી. તેથી હવે પેન્શનરો અને કર્મચારીઓ ભારે અસંતોષમાં છે, કારણ કે 8મા પગાર પંચનો અમલ ક્યારે થશે તે રાહ જોવી હવે પેન્શનરો માટે થોડી કઠિન છે. તો હવે સરકારે તેના પર એક ચોક્કસ અપડેટ આપ્યું છે, તો તેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો આજનો વિડીયો ખાસ કરીને અંત સુધી જોઈ લેજો. તો સૌથી પહેલાં વાત કરીએ તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શનમાં ફેરફાર કરવા માટે સરકાર 10 વર્ષે એક નવું પગાર પંચ લાગુ કરે છે. તો 7મા પગાર પંચની ભલામણો છેલ્લે 2016માં લાગુ કરવામાં આવી હતી. તો 7મા પગાર પંચનો કાર્યકાળ હવે 31 ડિસેમ્બર 2025ના રોજ સમાપ્ત થાય છે. જો કે હજુ સુધી નવું પગાર પંચ લાગુ કરવામાં આવ્યું નથી. તો હાલમાં પગાર પંચ પોતાનો અહેવાલ તૈયાર કરવામાં સમય લેશે. તાજેતરના સામાન્ય બજેટમાં પણ 8મા પગાર પંચ અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પરિણામે કર્મચારીઓના પગાર અને બાકી રકમ એટલે કે એરિયર્સ અંગે ચર્ચાઓ તીવ્ર બની છે. તો તાજેતરના આ એક અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે મોદી સરકારે 8મા પગાર પંચ માટેની તૈયારીઓ ઝડપી બનાવી છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો પગાર પંચ આ દિવસે પોતાનો અહેવાલ રજૂ કરશે. તો રાજધાની દિલ્હીમાં જનપથ પર ચંદ્રલોક બિલ્ડિંગમાં પગાર પંચના કામ માટે એક ઓફિસ ફાળવવામાં આવી છે. તો હાલમાં ડેપ્યુટેશન દ્વારા કર્મચારીઓની ભરતી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. તો આ હેતુ માટે સૂચનાઓ પહેલેથી જ જારી કરવામાં આવી છે. તો બીજી બાજુ કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર 8મા પગાર પંચની રચના 3 નવેમ્બર 2025ના રોજ એક ઠરાવ દ્વારા સૂચિત કરવામાં આવી હતી. તો નિયમો અનુસાર પગાર પંચને સરકારને તેની ભલામણો સબમિટ કરવા માટે સૂચનાની તારીખથી 18 મહિનાનો સમય આપવામાં આવ્યો છે. તો પરિણામે પગાર પંચ 2027માં સરકારને પોતાનો અહેવાલ સુપરત કરશે. આનાથી એ અર્થ છે કે કર્મચારીઓને પગાર વધારા માટે લાંબો સમય રાહ જોવી પડશે. ત્યારબાદ વાત કરીએ તો હવે અંત સુધીની લડાઈ. કર્મચારીઓ સંગઠનો બજેટ 2026થી ઘણી આશાઓ હતી, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓને બજેટમાં કંઈ મળ્યું નહીં. તો વાસ્તવમાં કર્મચારીઓને લાગતું હતું કે મોદી સરકાર બજેટમાં 8મા પગાર પંચને લઈને કોઈ કેટલીક રાહત છે અથવા તો વચગાળાની જાહેરાતો કરશે, પરંતુ આવું કંઈ થયું નહીં. તો આ પછી કર્મચારી સંગઠનોમાં સરકાર પ્રત્યે ભારે રોષ છે. તો કન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ
એ હવે અંત સુધી લડવાનું નક્કી કર્યું છે. તો આ સંગઠને 12 ફેબ્રુઆરી 2026ના રોજ દેશવ્યાપી હડતાલની પણ જાહેરાત કરી છે. ત્યારબાદ વાત કરીએ તો કર્મચારી સંગઠનોની મુખ્ય માંગ છે કે કેન્દ્ર સરકાર નવા પગાર પંચના અમલીકરણને ઝડપી બનાવે. તો તેમની માંગણીઓમાં વચગાળાની રાહત આપવી, ડીએને મૂળ પગારમાં સમાવિષ્ટ કરવું અને સંદર્ભ શરતોમાં ફેરફાર કરવાનો સમાવેશ થાય છે. તો કેન્દ્રીય કર્મચારીઓ 25 ફેબ્રુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો હકીકતમાં આ દિવસે જેસીએમની રાષ્ટ્રીય પરિષદની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. તો 8મા પગાર પંચ માટે રજૂ કરવામાં આવનાર માંગ પત્ર પર વિગતવાર ચર્ચા કરવામાં આવશે. તો આ માંગપત્ર એ દસ્તાવેજ હશે જેમાં કેન્દ્રીય કર્મચારીઓ પગાર વધારો, ભથ્થામાં ફેરફાર અને જૂના પેન્શન જેવા અન્ય લાભો પર તેમના મંતવ્યો રજૂ કરશે. તો ત્યારબાદ જોઈએ તો પગાર વધારા માટે તમારે કેટલો સમય રાહ જોવી પડશે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પગાર અને પેન્શન વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે કર્મચારીઓને નવા પગાર લાભ ક્યારે મળવાનું શરૂ થશે તે હજુ સુધી પુષ્ટિ થયેલ નથી. તો પગાર પંચ 2027ની શરૂઆતમાં અથવા તો મધ્ય સુધીમાં સરકારને તેની ભલામણો સુપરત કરશે. ત્યારબાદ સરકાર તેના પર નિર્ણય લેશે. તો કેબિનેટની મંજૂરી અને અમલીકરણ માટેની વહીવટી પ્રક્રિયામાં વધુ 6 મહિનાનો સમય લાગી શકે છે. તો જો બધું સમયપત્રક મુજબ ચાલશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો જુલાઈ 2027 સુધીમાં તેમના પગાર પત્રકમાં ફેરફાર જોઈ શકશે. જો સરકાર વિલંબ કરશે તો વધેલા પગાર 2028માં આવશે. ત્યારબાદ જોઈએ તો આ દિવસથી નવા પગાર પંચ અમલી માનવામાં આવશે. તો સરકાર કર્મચારીઓને મોંઘવારીથી રાહત આપવા માટે દર 10 વર્ષે નવું પગાર પંચ લાગુ કરે છે. તો 7મું પગાર પંચ છેલ્લે 2016માં લાગુ કરવામાં આવ્યું હતું, જે ડિસેમ્બર 31, 2025ના રોજ સમાપ્ત થયું હતું અને હવે કર્મચારીઓ હજુ સુધી પણ તેના લાભો મેળવી રહ્યા છે મિત્રો. તો નિયમો અનુસાર નવું પગાર પંચ જૂનું સમાપ્ત થયાના દિવસથી શરૂ થવાનું માનવામાં આવે છે. તો આવી સ્થિતિમાં 8મું પગાર પંચ લાગુ થવામાં 1 કે 2 વર્ષ લાગે તો પણ તે 1 જાન્યુઆરી 2026થી લાગુ કરવાનું માનવામાં આવશે. તો કર્મચારીઓને આ દિવસથી વધેલા પગાર મળશે અને નવા પગાર પંચના વિલંબ થવાના કિસ્સામાં કર્મચારીઓને બાકી રકમ એટલે કે ડીએ એરિયર્સ પણ મળશે. તો સરકાર બાકી રકમ એકસાથે ચૂકવશે. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો.